બનાસકાંઠાના સુઈ ગામના પાડણમાં આવેલું છે 1200 વર્ષ જૂનું મહાદેવજીનું મંદિર। આ મંદિર મૂળેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે। આ મંદિરે દર્શન કરવા માટે દૂર દૂરથી પણ ભક્તો આવી રહ્યા છે। તો ચાલો દર્શન કરીએ મૂળેશ્વર મહાદેવના। રણની કાંઘીને અડીને આવેલા પાડણનું મૂળેશ્વર મહાદેવનું મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે। 1000 વર્ષ પહેલા રાજા મૂળરાજ સોલંકીએ આ મંદિરની પ્રતિષ્ઠા કરાવી હોવાના કારણે મૂળેશ્વર મહાદેવ નામ પડ્યું। સુઈગામ તાલુકાના છેવાડાના રણની કાંધીને અડીને આવેલા પાડણ ગામ નજીક લોકોની આસ્થાના કેન્દ્ર સમાન મૂળેશ્વર મહાદેવનું મંદિર પાટણપતિ રાજા મૂળરાજ સોલંકીએ બંધાવ્યું હતું અને પ્રતિષ્ઠિત કર્યું હોવાની માન્યતા છે, જ્યાં તમામ સમાજના લોકો ભગવાન શિવના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડે છે અને આસ્થાથી પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે। સુઈગામ તાલુકાના ભારત પાકિસ્તાન બોર્ડર નજીક છેવાડાના રણની કાંધીને અડીને આવેલા પાડણ ગામથી પશ્ચિમ તળાવ કિનારે ઐતિહાસિક મૂળેશ્વર મહાદેવ બિરાજમાન છે। મંદિર મૂળરાજ સોલંકીનું બંધાવેલું છે। 1267 વર્ષ પુરાણું આ મંદિર છે। આ મંદિરનો ઇતિહાસ સોલંકી રાજા પાટણના જે મૂળરાજ સોલંકી છે એમની સાથે જોડાયેલો છે। એના ઉપરથી આ દાદાનું નામ મૂળેશ્વર પડ્યું છે। બાજુમાં દુધેશ્વર મહાદેવનું મંદિર છે। દુધેશ્વર મહાદેવનું મંદિર છે એ જગ્યાએ શિવલિંગ જમીનની અંદર હતી અને એક મિસ્ત્રી ભાઈની ગાયો ચરવા માટે આવતી, રોજ ગાય ત્યાં ઉભી રહેતી અને એનું દૂધ ઓટોમેટિક સરકી હતું। એટલે એમને તપાસ કરતા કે આ ગાય રોજ દોવે છે કોણ, એટલે ગોવાળોને તપાસ કરી તો જોતો જોતો કે ભાઈ ગાય એક જગ્યાએ ઉભી રહી ત્યાં એનું દૂધ દોવાઈ જાય છે। એટલે તપાસમાં એવું માલુમ પડ્યું કે ભાઈ ત્યાં શિવલિંગ છે, તો શિવલિંગ આબોહૂબ શિવલિંગ હતું, એટલે એના કારણે તે દુધેશ્વર મહાદેવ નામ પડ્યું છે। આ જગ્યા છે આ મૂળેશ્વર મહાદેવ છે। મૂળરાજ સોલંકીએ જયારે વિજય પામ્યા એ વખતે એમણે આવી અને એમણે પોતે આ મંદિરની સ્થાપના કરી છે। શ્રાવણ માસ પર્યંત અનેક ભક્તો દર્શન કરવા માટે મૂળેશ્વર દાદાના આવે છે। 4 સોમવારે મહામેળો ભરાય છે અહીં આગળ અને આ ત્રંબક મંત્રથી કરી એટલે મૃત્યુંજય મંત્રથી કરી અને અનુષ્ઠાન ચાલે। 1.25 લાખનું જમાજી પથુજી રાજપૂત અને સનાજી મનાજી રાજપૂત ભરડવાના 2 દાતાશ્રીઓ છે, એમના તરફથી 1.25 લાખ મૃત્યુંજયનું અનુષ્ઠાન છે અને શ્રાવણ માસ પર્યંત આખો 12 મહિના જો કે એમના તરફથી જમણવાર છે અને શિવકથા એમના તરફથી બિરાજમાન છે અહીં આગળ થવાની છે 9 થી કરીને। અને એના સિવાય પણ ઘણા બધા એવા સુધારણા કાર્યો દાતાઓ બધા કરે છે। 5 ગામ તો અહીંયા આગળ કન્ટિન્યુઅસ દર્શન કરવા માટે રોજ આવે જ છે, પણ બીજા બધા કેટલા બધા માણસો અહીંયા આગળ દાદાના દર્શન કરવા માટે આવે છે। દાદા બહુ ચમત્કારિક સ્થાન અહીંયા આગળ છે। જે કોઈ અહીંયા આગળ માનતા કરે છે તો એની માનતા પરિપૂર્ણ થાય છે। કોઈ માણસ અહીંથી નારાજ થતું નથી। લાખો ભક્તો એવા છે કે જેમણે અહીંયા આગળ દાદાને ઉપર શ્રદ્ધા રાખી છે, તો એમને દાદાએ કાર્યનું પરિપૂર્ણ કર્યું છે। આ મંદિર 10મા સૈકામાં મૂળરાજ સોલંકીએ બંધાવડાવ્યું હતું। લોકમાન્યતા મુજબ અહીં વિશાળ ઝાડી જંગલ હોય, આજુબાજુના ગામના માલધારી પશુપાલકો પોતાના ગાય ભેંસોને ચરવા માટે છૂટી મૂકી દેતા। એમાં છૂટી ફરીને ચરતી ગાયો પૈકી એક ગાયનું દૂધ દરરોજ કોઈ દોહી જતું હોવાથી એક વખત ગોવાળે ગાયનો ચોરી છુપીથી પીછો કર્યો। તે સમયે ગાયના આંચળમાંથી જમીન પર દૂધની સેરો છૂટી। એ જોઈને ગોવાળ હેરત પામી ગયો, જે ઘટના બીજા દિવસે પણ બની। આશ્ચર્યજનક ઘટના અંગેની વાત ગોવાળે ગામમાં જઈને કરતા બુદ્ધિજીવી માણસોએ વિચાર્યું કે નક્કી જગ્યા પર શિવલિંગ હોવું જોઈએ। આ વાત ગામમાં ફેલાતા ગામ લોકોએ તે સ્થળે જઈને ખોદકામ કરતા 7 ફૂટ નીચેથી સ્વયંભૂ શિવલિંગ નીકળ્યું। આ અંગેની વાત પાટણ નરેશ મૂળરાજ સોલંકીને થતા તેમણે પાટણની મુલાકાત લઈ ત્યાં વિશાળ શિવાલય બનાવડાવ્યું। શાસ્ત્રોક્ત વિધિ મુજબ શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરાવતા શિવાલય મૂળેશ્વર મહાદેવના નામે પ્રસિદ્ધ પામ્યું। જૂનું મંદિર છે, અતિ પુરાણું, મૂળરાજ સોલંકીનું બંધાવેલું છે, એટલે અહીં ઘણા બધા લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે। અને હું પોતે ડોક્ટર અમૃત છું, જીપીએસસી ક્લાસ 2 ડેન્ટલ સર્જન છું। મારા પિતાએ મારી એક્ઝામ ને આ બધા માટે માનતા માની હતી અને હું બી માનું છું આમાં કે આવું બધું હોય છે અને એનો ફળ રૂપે અમે લોકોએ યજ્ઞ અને તિથિ ભોજન કરાવ્યું છે અને અમારી ઈચ્છા પૂરી થઈ છે। કહેવાય છે કે સુઈ ગામના રાજાના વહીવટદારોના ત્રાસથી પીડિત પાડણના રાજા પટેલ નામના ખેડૂતે અહીં કમળ પૂજા કરતા આગલા જન્મે સુઈ ગામના રાજઘરાનામાં તેમનો જન્મ થયેલો। 11 વર્ષે પોતાના પૂર્વજન્મની નિશાનીઓ બહાર કાઢી પ્રમાણ પણ આપ્યું હતું।
જેઓ રાયસિંહજી ચૌહાણ તરીકે ખ્યાતિ પામ્યા અને આજીવન દરરોજ મુળેશ્વર મહાદેવની પૂજા કરી હતી. ગુજરાતના અન્ય દેવ મંદિરોની જેમ મુળેશ્વર મહાદેવનું મંદિર પણ વિધર્મીઓના આક્રમણનો ભોગ બન્યું. પરંતુ કહેવાય છે કે વિધર્મીઓ મંદિરમાં પ્રવેશ કરે તે પહેલા પાડાનું રૂપ ધારણ કરી વિધર્મી સૈનિકોનો ખાત્મો બોલાવી સૈન્યને ભગાડી મંદિરની ગરિમા જાળવી હતી. ત્યારથી ગામનું નામ પાડણ પડ્યું હોવાનું કહેવાય છે. શ્રદ્ધાળુઓના જણાવ્યા અનુસાર મુળેશ્વર મહાદેવના અનેક પરચા છે. થોડા વર્ષો પહેલા મંદિરના કલર કામ માટે મંદિર પર ચડેલો એક વ્યક્તિ મંદિર પરથી પડી ગયો હોવા છતાં તેને કોઈ જીજા નહોતી પહોંચી. સરહદી વિસ્તારના લોકોમાં આસ્થાનું કેન્દ્ર ગણાતા મુળેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસ દરમિયાન સોમવારે ભક્તો વિશાળ સંખ્યામાં આવે છે. યથાશક્તિ પૂજા કરે છે. અહીં માનેલી માનતાઓ ભગવાન મુળેશ્વર પૂરી કરે છે તેવી લોકોની પ્રબળ આસ્થા જોડાયેલી છે. મહાશિવરાત્રી અહીં ભવ્ય સંતવાણી કાર્યક્રમ રખાય છે. આ ઉપરાંત મહાશિવરાત્રીમાં દિવસે ભવ્ય લોકમેળાનું પણ આયોજન થાય છે, જ્યાં તમામ સમાજના લોકો મુળેશ્વર મહાદેવના દર્શન કરીને મેળાની મોજ લે છે. કલ્પેશ ઠાકોર સાથે ધર્મલોક ડેસ્ક GSTV. તો દર્શક મિત્રો, આ સાથે ધર્મલોકમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. ઓમ નમઃ શિવાય.